તો જ આપણે સત્સંગમાં આવી શકશું. જે સત્સંગ છે એ બડો મહત્વપૂર્ણ છે, કેમ કે સત્સંગ આપણને શીખવાડે છે કે આપણે કોણ છે, આપણે શું કરવું જોઈએ, આપણને ભગવાન કેવી રીતના મળશે, આપણે જીવનમાં સુખી કેવી રીતના થઈ શકીશું. આ બધું ક્યાંથી આપણને સમજવા મળશે? સત્સંગથી સમજવા મળશે. તો સત્સંગ બહુ જરૂરી છે જીવનમાં. તો આપણે આ પુરુષોત્તમ માસમાં અહીંયા એકત્રિત થયા છે. તો આ પુરુષોત્તમ માસ છે જેને આપણે અધિક માસ પણ કહીએ છીએ. આ બહુ પવિત્ર માસ છે. તો અધિક માસ એટલે કે કોઈ અધિક, વધુ, એક્સ્ટ્રા, એને આપણે કહીએ કે અધિક માસ. તો આ અધિક માસ કેમ આપણે આપણા વર્ષમાં, આપણા જે કેલેન્ડર છે એમાં કેમ અધિક માસ આવે છે? તો શાસ્ત્ર એવું કહે છે કે આપણે બે કેલેન્ડરનું પાલન કરે છે, ઠીક છે, જે એક સૂર્ય ઉપર ચાલે અને એક ચંદ્ર ઉપર ચાલે. તો આપણે સાધારણ આપણે આ ઇંગ્લિશ કેલેન્ડરમાં જોતા હશું, તેમાં કેટલા વર્ષ આવે છે, કેટલા દિવસ આવે છે? 365. પણ જે આ કેલેન્ડર છે જે કે ચંદ્રના પરિક્રમાથી જે પૂર્ણ થાય છે, જેનાથી ગણના ચંદ્રની પરિક્રમાથી કરવામાં આવે છે, એમાં કેટલા દિવસ હોય છે? 355. શું કહેવાય? 355 દિવસ. તો હર વર્ષે કેટલા દિવસ ઓછા થતા ગયા? 10 10 10. એટલે હર 3 વર્ષમાં શું આવે? એક અધિક માસ આવે. અને જે વચ્ચેનો જે ગેપ છે, જે વચ્ચેનો જે શું કહેવાય જગા છે, એ આખી પૂરાઈ જવામાં આવે. તો આ અધિક માસની કથા આપણે પહેલા એકવાર સાંભળશું. અધિક માસ જ્યારે પહેલા અધિક માસનું મહત્વ નહોતું, લોકો એને મળમાસ કહેતા હતા, એની કોઈ વેલ્યુ નહોતું કરતું, બધા એની અપમાન કરતા હતા, કેમ કે એમાં કોઈ પણ શુભ કાર્ય નહોતું થતું. અને જેટલા પણ માસ છે આપણા વર્ષમાં, આષાઢ, જેઠ, એ બધાના શું છે? એક એક સ્વામી છે. પણ આ જે મલ માસ હતું એનું કોઈ સ્વામી જ નહોતું, એને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. એ માસમાં કોઈ પણ શુભ કાર્ય નહોતા થતા. તો આ મલ માસ શું થયું? એને ખુદના માટે બહુ અપમાન અનુભવ થયું. એ રોવા લાગ્યું અને કોના પાસે ગયો? ભગવાન વિષ્ણુ પાસે ગયો. અને ભગવાન વિષ્ણુ પાસે જઈને કહે છે કે લોકો મારું બહુ અપમાન કરે છે, મને એકદમ તુચ્છ સમજે છે. આટલું અપમાન તો કોઈનું પણ નથી થતું. કેમ કે કોઈ અગર મૂર્ખ વ્યક્તિ પણ હોય તો મૂર્ખોની વચ્ચેની હંમેશા વાવાઈ થાય, પણ આ માસનું તો કોઈ માન જ નહોતું કરતું, બધા એનું અપમાન કરતા હતા. તો એ કોના પાસે ગયો? ભગવાન વિષ્ણુ પાસે. અને એનું દુબળું રોવા લાગ્યું. તો ત્યારે ભગવાન વિષ્ણુને એમના ઉપર દયા આવી. કેમ કે ભગવાન શું છે? હે કૃષ્ણ કરુણા સિંધુ. ભગવાન શું છે? કરુણાના સાગર છે. તેમને એના ઉપર દયા આવી. એ કહેવા લાગ્યો કે મારું આ જગતમાં કોઈ માન નથી કરતું, બધું મારા અપમાન કરે છે, મને એકદમ તુચ્છ માનવામાં આવે છે, મને મલના સમાન માનવામાં આવે છે. તો એ કહેતા એ શું થયું? મલમાસ ત્યાં ને ત્યાં જ બેહોશ થઈ ગયો કે હવે મારે નથી જીવવું, મને નથી જીવવું, મને નથી જીવવું કરીને બેહોશ થઈ ગયો. ત્યારે શું થયું? ભગવાન વિષ્ણુએ જ્યારે એને હોશ આવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગોલોકમાં લઈ ગયા અને આ વાતો કહેવા લાગ્યા. તો ભગવાન કૃષ્ણએ જોયું કે સાક્ષાત વિષ્ણુ કોઈને મારા પાસે લઈ આવ્યા છે. તો એમને શું કર્યું? મલમાસને એક વરદાન આપ્યું. સૌથી પહેલા તો શું કીધું કે આજથી તારું નામ શું થશે? પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ કોનું નામ છે? સાક્ષાત શ્રી ભગવાન કૃષ્ણનું જ નામ છે. પુરુષોત્તમ એટલે પુરુષ ઉત્તમ. પુરુષોમાં જે સૌથી ઉત્તમ છે એને શું કહેવામાં આવે છે? પુરુષોત્તમ. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે કે યોમાં જાનતી પુરુષોત્તમ, કે મને શું કરો? તમે પુરુષોમાં સૌથી ઉત્તમ માનો. અને જે મને પુરુષોમાં ઉત્તમ નથી માનતું, સાધારણ મનુષ્ય માને છે, એ શું છે? મૂર્ખ છે, એની મતિ હરાઈ ગયેલી છે. તો ભગવાન પુરુષોત્તમ કોનું નામ છે? ભગવાન શ્રી કૃષ્ણનું જ નામ છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બધા જ ગુણ કોને આપી દીધા? આ પુરુષોત્તમ માસને
આપી દીધા, અધિક માસને આપી દીધા. એટલે આ જે મલ માસ હતો એની મહિમા અધિક કોટી કોટી ગુના વધી ગઈ અને પુરુષોત્તમ માસના નામથી જાણવામાં આવ્યો. તો શાસ્ત્ર કહે છે કે જેટલા પણ વર્ષમાં માસ છે એમાં તમે કોઈ પણ પુણ્ય કાર્ય કરો, પણ અગર કાર્તિક માસમાં કરો, દામોદર માસ, કાર્તિક માસ અગર એમાં કરો તો તમને એનાથી 100 ગુના વધારે ફળની પ્રાપ્તિ થાય છે. પણ અગર તમે પુરુષોત્તમ માસમાં કોઈ પણ કાર્ય કરશો તો કાર્તિક માસથી 1000 ગુના વધારે તમને ફળ મળશે. આ કહેવામાં આવે છે પદ્મ પુરાણમાં. તો એટલી મહિમા છે આ પુરુષોત્તમ માસ છે. તો આ પુરુષોત્તમ માસનો આપણે આદર કરવું જોઈએ અને ભગવાનની એમાં પૂજા કરવી જોઈએ. હવે એક કથા હતી મેધાવતી. મેધાવી ઋષિ હતા, એની કન્યા હતી મેધાવતી. એ શું કર્યું હતું, એના બાળપણમાં જ એના માતાનો દેહાંત થઈ ગયો અને થોડી મોટી થઈ એટલે એના પિતાનો પણ દેહાંત થઈ ગયો. હવે એકલી પડી ગઈ, એના લગ્ન પણ નહોતા થયા. ત્યારે એને મળવા આવ્યા દુર્વાસા મુનિ. તો દુર્વાસા મુનિએ કીધું, હે પુત્રી, તારા કષ્ટોનું નિવારણ તને ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે તું આ પુરુષોત્તમ માસનું આદર કરીશ, પુરુષોત્તમ માસનું વ્રત પાલન કરીશ અને પુરુષોત્તમ માસની પૂજા કરીશ તો તારા આ બધા દુઃખ દૂર થઈ જશે. અને આ જ બધી મહિમા દુર્વાસા મુનિએ એ મેધાવતીને કીધી. પણ મેધાવતીને ઋષિના વચન ઉપર સંદેહ થયો, વિશ્વાસ ન થયો. એ ઋષિને પણ અનાદર કર્યું અને પુરુષોત્તમ માસનું પણ અપમાન કર્યું. તો જ્યારે દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો, હવે આપણે જોઈએ દુર્વાસા મુનિને જ્યારે ક્રોધ આવે છે એ બધાને શ્રાપ આપે જ છે. પણ અહીંયા દુર્વાસા મુનિએ શું કર્યું કે તું અજ્ઞાની છે, તું હજી નાદાન છે, એટલે હું તને શ્રાપ નથી આપતો, પણ તે જે વચન કીધા છે એના આગલા જન્મમાં તને આનું ફળ ભોગવવું જ પડશે. તો આ જ્યારે પ્રસંગ પૂરો થયો ત્યારે મેધાવતીએ શું કર્યું, ભગવાન આશુતોષ, ભગવાન શિવજી મહાદેવની તપસ્યા કરી. 9000 વર્ષ સુધી મેધાવતીએ તપસ્યા કરી. કેવી તપસ્યા? ગરમીમાં આગના ચક્રની વચ્ચે બેસીને તપસ્યા કરી, ઠંડીમાં એ બરફના પાણીમાં જઈને એ તપસ્યા કરી 9000 વર્ષ સુધી. અને ત્યારે જઈને ભગવાન શિવ પ્રસન્ન થયા. અને ભગવાન શિવ કહે છે કે હે મેધાવતી, હું તારા તપસ્યાથી પ્રસન્ન થયો, તારે જે માંગવું હોય એ તું માંગ. ત્યારે મેધાવતી કહે છે કે મારું કોઈ નથી અને મારી ઉંમર પણ થઈ ગઈ છે, લગન લાવ્યો, તો મને શું કરો શિવજી, પતિ દો, પતિ દો, પતિ દો, પતિ દો, પતિ દો. આવી રીતના મેધાવતીએ 5 વાર માંગ્યું. તો શિવજીએ શું કીધું? તથાસ્તુ. તને કેટલા પતિ મળશે? 5 પતિ મળશે. હવે મેધાવતી તો કહેવા લાગી કે મારાથી તો ભૂલ થઈ ગઈ, આ વરદાન પાછું લઈ લો. તો શિવજીએ કીધું કે આ વરદાન તો હું પાછું નહીં લઈ શકું, અને તે જે પુરુષોત્તમ માસનું અનાદર કર્યું છે, અપમાન કર્યું છે, એના માટે તારા કર્મોનું નાશ પડશે. તો થોડા દિવસ પછી શું થયું, એ મેધાવતીએ પણ એનો દેહ ત્યાગ કર્યો અને એના બીજા જન્મમાં એ કોણ બની? દ્રૌપદી બની, જે અગ્નિમાંથી પ્રકટ થઈ હતી અને એના 5 પતિ હતા પાંડવ. એટલે એના આ કર્મોના કારણે એને આ બધું ભોગવવું પડ્યું. હવે એકવાર શું થયું, પાંડવોને જ્યારે અજ્ઞાતવાસ આપ્યો, જ્યારે વનવાસ આપ્યો 13 વર્ષનો ને 1 વર્ષનો અજ્ઞાતવાસ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને મળવા ગયા અને કહેવા લાગ્યા કે આ દુર્યોધને જે પણ તમારા સાથે કર્યું છે, મને એના ઉપર બહુ ક્રોધ આવ્યો, હું આજે દુર્યોધનનું વિનાશ કરી નાખીશ. તો ત્યારે પાંડવોએ સ્તુતિ કરીને ભગવાનને શાંત કર્યા. તો ભગવાન એમને બહુ પ્રસન્ન થયા એમના ઉપર અને કહેવા લાગ્યા કે આ બધું એમને શું કામ ભોગવવું પડે છે? કેમ કે જ્યારે વનમાં હતા ત્યારે એમને પણ પુરુષોત્તમ માસને ચૂકી ગયા, એનું પૂજન કરવાનું ચૂકી ગયા, એમની પૂજા ન કરી શક્યા અને એના કારણે એમને વારંવાર આ બધા દુઃખ ભોગવવા પડે છે. તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે શું કરો,
હવે જે પુરુષોત્તમ માસ આવવાનો છે એની તમે પૂજા કરો અને એનાથી તમે આ બધાઓથી મુક્ત થઈ જશો, તમારું રાજ્ય તમને પાછું પ્રાપ્ત થશે. આ પુરુષોત્તમ માસમાં છે અમારે પૂજન કરવું જરૂરી છે, પુરુષોત્તમ માસનો આદર કરવો જરૂરી છે. હવે પુરુષોત્તમ માસમાં આપણે કરવું શું જોઈએ? તો શાસ્ત્ર કહીએ છે કે પુરુષોત્તમ માસમાં આપણે સૌથી પહેલા તો તીર્થોમાં સ્નાન કરવું જોઈએ, બીજું છે આવી રીતના સત્સંગ કરવો જોઈએ, પછી શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, મહાભારત, રામાયણ આ બધા શાસ્ત્રનું શું કરવું જોઈએ? પઠન પાઠન કરવું જોઈએ. પછી દાન કરવું જોઈએ, એમાં બ્રાહ્મણોને દાન આવી ગયું, ગૌ સેવા આવી ગઈ. પછી આગળ આવે છે કે ભગવાનના નામનું કીર્તન તથા જપ કરવું જોઈએ. હવે આપણે સંભવ નથી કે આપણે યજ્ઞ કરી શકીએ કે બધા વેદોનું આપણે પઠન પાઠન પણ કરી શકીએ. અગર એક ભગવદ્ ગીતા પણ આપણે વાંચવા જાય, રોજ એક શ્લોક વાંચે તો આપણને 2 વર્ષ નીકળી જાય એક ભગવદ્ ગીતાને વાંચવા. અને સંતો તો કહે છે એક ભગવદ્ ગીતાને કેટલી વાર વાંચવી જોઈએ? 7 થી 9 વાર વાંચવી જોઈએ, ત્યારે આપણા અંદર ઉતરશે. અને એવા તો કેટલા શાસ્ત્ર છે, આપણું જીવન ઓછું પડી જશે તો એ આપણે એને નહીં સમજી શકે. તો એના માટે સૌથી સરળ ઉપાય શું છે? તો શાસ્ત્ર એના માટે કહીએ છે કે ગાવામ કોટી સહસ્ત્રાણી હેમ કન્યા સહસ્ત્રકમ દત્તમ સ્નાતેન યોજેતમ હરિ ઇતિ અક્ષરદ્વયમ. કે કોઈ પણ માણસને હજારો કરોડો ગાય દાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. શું સોનાનો પર્વત છે, મેરુ પર્વત છે, એટલું સોનું દાન કરવાનું એને ફળ પ્રાપ્ત થઈ જાય છે. કેવી રીતના? હરિ ઇતિ અક્ષરદ્વયમ. ખાલી આ 2 અક્ષર કહેવાથી હરિ બોલો, હરિ 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 બોલ. તો આ 2 અક્ષર ખાલી કહેવાથી હરિ શું થાય છે? કરોડો કરોડો ગાય દાન કરવાનું આપણને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. અને મેરુ પર્વત સમાન, એટલું પર્વત સમાન સોનું પણ આપણે દાન કરીએ એટલું આપણને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. પછી આગળ કહે છે પૃથ્વ્યામ યાની તીર્થાની પુણ્યાન્યતાની ચ તાની સર્વાણી શેષાણી હરિ ઇતિ અક્ષરદ્વયમ. કે આ ભૂમંડળમાં જેટલા પણ તીર્થ છે એમાં તમે એક એક કરીને સ્નાન કરશો, એના કરતા તમારે શું કરવું જોઈએ? હરિ એટલું કહેવું જોઈએ. તો એનાથી શું થશે? આ પૃથ્વી પર જેટલા પણ તીર્થ છે એમાં સ્નાન કરવાનું તમને ફળ ત્યાં જ પ્રાપ્ત થઈ જશે, કેવલ હરિ કહેવાથી. હવે વૃંદાવન કોઈ ગયું છે? વૃંદાવનની પરિક્રમા કરી છે કોઈ? ગોવર્ધનની પરિક્રમા કરી છે? એકવાર? કોઈ 2 વાર? એક સાથે નહીં. ઠીક છે, તો એકમાં જ આપણી હાલત ખરાબ થઈ જાય છે. પણ શાસ્ત્ર શું કહે છે કે ખાલી હરિ કહેવાથી આજે આખી પૃથ્વી છે એની 100 વાર પરિક્રમા કરશો એટલું ફળ તમને ખાલી ભગવાનના નામ હરિ કહેવાથી જ પ્રાપ્ત થઈ જશે. તો આટલી મહિમા છે આ હરિનામની. હજી આગળ એટલા શ્લોક છે કે તમે કોઈ પણ વારાણસી જાઓ, કુરુક્ષેત્ર જાઓ, એ બધાનું તમને પુણ્ય ખાલી હરિ કહેવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. તમને અશ્વમેઘ યજ્ઞ અને જેટલા પણ યજ્ઞ છે એ તમે એક એક કરીને કરશો અને એની જગ્યા તમે ખાલી હરિ કહેશો તો એ બધા જ હવનનું તમને પુણ્ય ફળ ત્યાં ને ત્યાં જ પ્રાપ્ત થઈ જશે. આ મહિમા છે આ હરિનામની. તો આપણે શું કરવું જોઈએ? આ પુરુષોત્તમ માસમાં સૌથી વધારે હરિ નામનું જપ કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ. હરિનામ એટલે શું? ભગવાન હરિનું નામ, વિષ્ણુ સહસ્ત્ર નામ, પ્રભુ શ્રી રામનું નામ, કૃષ્ણનું નામ, આ બધા એમાં આવી ગયા. અને સૌથી વધારે ફાયદો હું તમને કહું, આ પુરુષોત્તમ માસ તો ચાલી રહ્યો છે પણ આ એની સાથે શું ચાલી રહ્યું છે? કલયુગ પણ ચાલી રહ્યો છે. તો કલયુગનો મંત્ર કયો છે? કલયુગનો મંત્ર કયો છે?
કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કલિશંતરણ ઉપનિષદમાં કહેવા આવે છે કે ઇતિ ષોડશ અક્ષર નામના કલી કલ્મશ નાશનમ, કે આ જે મંત્ર છે એ શું કરે છે? કલીના બધા જ કલ્મશનું નાશ કરે, બધા કલેશોનું નાશ કરે છે. અને બીજી ઓર શાસ્ત્ર કહે છે કૃતે યધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતે મખે દ્વાપરે પરિચયાયામ કલૌ તત હરિ કીર્તના, કે કૃતે યધ્યાયતે વિષ્ણુ, કે અગર સતયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવી છે તો શું કરવું પડશે? લાખો વર્ષ સુધી તપસ્યા કરવી પડશે. અને તોય તમને ભગવાનની પ્રાપ્તિ થશે કે નહીં એ તો ભગવાન ઉપર ડિપેન્ડ છે. ભગવાન ખુદની મરજીના માલિક છે. ક્યારે કોના ઉપર રીઝી જાય આપણને ખબર નથી. તો સતયુગમાં પ્રાપ્તિ કેવી રીતના થતી હતી? લાખો વર્ષ તપસ્યા કરાતી. આપણે તો અહીંયા 1 કલાક પણ બરાબરથી બેસી નથી શકતા, તો લાખો વર્ષ તો બહુ દૂરની વાત છે. પછી આગે આવે છે ત્રેતાયામ યજતો મખે. ત્રેતાયુગમાં કેવી રીતના ભગવાનની પ્રાપ્તિ થશે? હવન કરવાથી. અને એ હવન કેવા છે કે 5 મિનિટના 2 કલાકના નથી, હજારો વર્ષ સુધી ત્યાં ભૂખ્યા પ્યાસા અગર બેસા રહેશું તો જઈને હવન પૂર્ણ થશે. અને આપણને અગર હવન કરવો હોય આજે પણ, તો આપણા પાસે કયું ઘી છે જે એકદમ શુદ્ધ હોય? કોઈ ગેરંટી નથી અંદર આપણે શું મિલાવટ થયેલી છે, એટલે એ પણ સંભવ નથી. આગળ કહે છે દ્વાપરે પરિચર્યાયામ, કે દ્વાપર યુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવી રીતના થશે? મોટા મોટા મંદિર બનાવીને એમાં અર્ચ વિગ્રહોની અગર આપણે પૂજા કરશું તો ભગવાનની પ્રાપ્તિ થશે. પણ ભગવાનની સેવા કરવામાં પણ ઘણા બધા અપરાધ છે, સેવા અપરાધ. જેમ કે લાલ રંગનું વસ્ત્ર ન પહેરવું જોઈએ, નીલથી રંગેલું વસ્ત્ર ન પહેરવું જોઈએ, એવા ઘણા બધા. અમે જ્યારે ગુરુકુલમાં હતા ને તો અમને એકદમ સ્ટ્રિક્ટ હતું. અગર અમે જ્યુસ પણ પી લીધું એ કપડાં પણ નહીં ચાલે, અને સ્નાન કરીને મંદિરમાં પાછો પ્રવેશ કરવાનો, ત્યાં સુધી અંદર જવાનું નહીં. તમે જેટલી વાર દિવસમાં બાથરૂમ જશો એટલી વાર નાવાનું, એટલી વાર કપડાં બદલવાના, અને ત્યાં જઈને ભગવાનની સેવા કરવાની. અને એ જ શુદ્ધતામાં ભગવાન માટે ભોગ બનાવવાનો ને ફૂલહાર ને બધું બનાવવાનું. તો આ પણ આપણા માટે સંભવ નથી, બહુ કઠિન છે. તો આમાં શું કહેવામાં આવે છે? કલૌ તદ હરિ કીર્તના, કે આ બધું ફળ ક્યાંથી પ્રાપ્ત થઈ જાય છે? કલયુગમાં માત્ર આ મંત્ર હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે, કેવલ આ મંત્ર કહેવાથી જ આ બધું ફળ પ્રાપ્ત થઈ જાય છે. તો આપણા પાસે આ એકદમ બોનસનો ટાઈમ છે. કલયુગ પણ ચાલી રહ્યો છે અને એમાં આવો પવિત્ર પુરુષોત્તમ માસ પણ ચાલી રહ્યો છે. તો હજી પુરુષોત્તમ માસ સમાપ્ત નથી થયો, હજી 15 દિવસ બાકી છે. તો એનો આપણે લાભ ઉઠાવવો જોઈએ. આપણે શું કરવું જોઈએ? ભગવાનનું નામ જપ કરવું જોઈએ, સંકીર્તન કરવું જોઈએ. હવે સંકીર્તન તો આપણે રોજ ઘરમાં જેટલા પણ લોકો છે, ભલે 2 જણ હોય, 2 જણ 10 મિનિટ તો તાલી પાડીને ભગવાનનું નામનું સંકીર્તન કરી શકે છે. તો આપણે ઈ કરવું જોઈએ. શ્રીમદ ભગવદ ગીતા, ભાગવતમ, રામાયણ, મહાભારત આ બધાને રોજ કમસે કમ 1 શ્લોક વાંચવો જોઈએ. પછી શું કરવું જોઈએ? તીર્થોમાં સ્નાન કરવું જોઈએ. હવે તીર્થ તો આપણાથી બહુ દૂર છે, તો આપણે શું કરવું જોઈએ? જ્યારે પણ આપણે રોજ સ્નાન કરે તે બાલટીમાં આપણે ગંગાજળ નાખી શકે છે, 1 ટીપું, એનાથી સ્નાન કરી શકે છે. નગર શું કહી શકે છે? આપણે એક શ્લોક કહી શકે છે, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિ કુરુ. તો આ શ્લોક કહેવાથી જે બધી નદી છે એ બધી નદીઓનું આહવાન થઈ જાય છે. તો આ પુરુષોત્તમ માસમાં અગર તમે કોઈ પણ નદીમાં સ્નાન કરશો તો વાલ્મીકીજી કહે છે, દુર્વાસા મુનિ કહે છે કે કોઈ પણ અગર નદીમાં તમે સ્નાન કરશો તો ગંગાજીમાં તમને 12,000 વર્ષ સુધી સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થઈ જશે. ક્યારે? જ્યારે પુરુષોત્તમ માસમાં તમે એક પણ વાર કોઈ પણ નદીમાં સ્નાન કરી લેશો ત્યારે. તો આપણે આ પણ કરવું જોઈએ. અને મુખ્ય શું કરવું જોઈએ? સત્સંગમાં આપણે જવું જોઈએ, ભગવાનના ભક્તોનું સંગ કરવો જોઈએ. અમારા આચાર્ય કહે છે, ગોસ્વામી,
ઉદ્દેશામૃતમાં ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત તત્તત કર્મ પ્રવર્તનાત સંગ ત્યાગાત સતો વૃત્તિ તદ્વીર ભક્તિ પ્રસિદ્ધતિ કે અગર આપણને આપણી ભક્તિને વધારવી હોય તો શું કરવું જોઈએ? ભગવાનના ભક્તોનું સંગ કરવું જોઈએ અને અભક્તોથી દૂર રહેવું જોઈએ. તો આપણી ભક્તિ ઓટોમેટિકલી વધવા લાગશે. અને હવે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે આ પુરુષોત્તમ માસના બારામાં કે જે પણ વ્યક્તિ આ બધા કાર્યનું પાલન કરશે અને મારી પૂજા કરશે એના કોટી કોટી જન્મ, આ જન્મ નહીં અને કોટી કોટી જેટલા પણ કરોડો જન્મના પાપ છે એ બધાથી એ તત્ક્ષણ મુક્ત થઈ જશે. કેવી રીતના? કેવલ આ પુરુષોત્તમ માસનું વ્રત પાલન કરવાથી અને એની પૂજન કરવાથી. હવે આ વ્રત આપણે કેવી રીતના પાલન કરી શકીએ છીએ? આપણે યમ અને નિયમનું પાલન કરી શકીએ છીએ. એટલે કોઈ એક સારી વસ્તુનો આપણે કરવાનું આપણે પ્રતિજ્ઞા લઈ શકીએ છીએ, નિયમ લઈ શકીએ છીએ, અને કોઈ આપણી ખરાબ વસ્તુ આપણે છોડવાની નિયમ લઈ શકીએ છીએ. જેમ કે હું એકટાણું કરીશ કે ખાલી ફરાળ કરીશ, ખાલી ફળ ખાઈશ, દૂધ પીશ, એમ પણ કરી શકો છો. અને અગર કોઈની કોઈ બુરી આદત હોય કે એને કાંદા લસણ ખાતો હોય તો આ પુરુષોત્તમ માસમાં કાંદા લસણ વર્જિત છે. આ પુરુષોત્તમ માસમાં કાંદા લસણ ન ખાવા જોઈએ. હવે કોઈ અતિશય બહારનું ખાતો હોય તો એ નિયમ લઈ શકે કે આ પુરુષોત્તમ માસ હું બહારનું નહીં ખાવું, એકદમ સાત્વિક ભોજન ખાય છે. તો આવી રીતના આનું પાલન કરી શકે. ને આગળ શું કહે છે ભગવાન? એ આવી રીતના કરી પાલન કરશે, મારા નામનું જપ કરશે, સંકીર્તન કરશે, ભક્તોનું સંગ કરશે, તીર્થોમાં સ્નાન કરશે, આ વાંચશે તો શું થશે? એ બધા પાપોથી મુક્ત થઈ જશે અને એના જીવનના અંતમાં એ મારું ધામ ગોલોક વૃંદાવનને પ્રાપ્ત કરશે. આ ભગવાનના વચન છે અને આમાં કોઈ સંશય નથી. તો આપણે આ પુરુષોત્તમ માસમાં આ બધી વસ્તુનું પાલન કરવું જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે